થઈ ગયું ને? લોક કરી લેજે. હું અહીંયા ફરું ને એટલે આવશે. થઈ ગયું? ટિક કરો એટલે તેઓ લોક દોરેલું આવશે. થઈ ગયું ને? ઓકે ઓકે, મેલ માથા પર. ચલો 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 ભાઈ, ચાલુ કરી દઈએ. બેસી જાઓ. ગુડ ઇવનિંગ. હવે ભાઈ વાત નહીં. આજનું ઇમ્પોર્ટન્ટ લેક્ચર, 4 બેઝિક લેક્ચર જોયા પછી લસા ને ગુસા, જેના ક્વેશ્ચન ભરીને દરેક એક્ઝામમાં આવે જ છે. ઓકે, જો તમારામાં તેવડ હશે અને પહેલા 2 લેક્ચર જોવેલા હશે, એટલે કે ચાવીઓ વાળા, તો લેક્ચરની અંદર તમને ક્વેશ્ચનના આન્સર લાવવાની અંદર કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને જેને ખબર જ નથી કે 11 ની ચાવી શું છે, 13 ની ચાવી શું છે, 9 ની ચાવી શું છે, એને પછી તો પેલી ભાગાકારની રીતો કરશે ને ત્યારે જઈને જવાબ આવશે. જો મેં થંબનેલની અંદર જ દર્શાવ્યું છે કે 238 અને 832 નો ગુસા કેવી રીતે શોધી શકાય, 15, 24, 35 અને 54 નો લસા કેવી રીતે શોધી શકાય. ક્વેશ્ચનની શરૂઆત કરીએ પહેલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટથી. જો 14, 35 અને 56 નો લસા. ભાઈ ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી. બેઝિક પહેલા તો સમજી લો બધાને. પહેલા તો લસાનું ફૂલ ફોર્મ કહો. મેં ગઈકાલે તમને વાત કરી હતી, મને લસાનું ફૂલ ફોર્મ કહો. લસા બોલો. લઘુત્તમ સામાન્ય અવયવી. અને યાદ રાખજો અવયવી આવશે એટલે કે ગુણક. અવયવીને મેં તમને ભાઈ અવયવ અને અવયવી બંને મેં સમજાવેલા છે. ઓકે, ગુણક કેવી રીતે સમજો. તમને એમ કહે છે 24, 30 અને 40 નો લસા શોધો. પહેલા આપણે લસા સમજી લઈએ અને પછી ગુસા સમજીએ. ઓકે, અવયવી એટલે મેં તમને એવું કીધેલું છે કે દેશી ભાષામાં ઘડીઓ. અને આગળ જુઓ તો ધારો કે 24, 24 દુ 48, 24 તરી 72, 24 ચોક 96, 24 પચાસ 120, 24 છંગ 144. આમ રીતે ચાલ્યા જ જશે. ઓકે, વાત કરી છે આપણે 24 ની. આવી રીતે 30 ની વાત કરીએ. 30 એકા 30, 30 દુ 60, 30 તરી 90, 30 ગુણ્યા 4 એટલે 120, 30 ગુણ્યા 5 એટલે 150. આવી રીતે ચાલ્યા જશે કન્ટિન્યુ. એ તમને મેં અવયવી સમજાવેલા છે બધાને. પહેલા એટલા માટે બેઝિક સમજાવું છું કે જો આ સમજાઈ જશે ને તો આ બધા લસા છે ને ગોતવા નહીં પડે. તો જુઓ કયું બાકી રહ્યું છે 40. 40 ને સમજી લઈએ. 40 એકા 40, 40 દુ 80, 40 તરી 120, 40 ચંગ 40 ગુણ્યા 4 એટલે 160, 40 પચાસ 200. આવી રીતે કન્ટિન્યુઅસ ચાલ્યા જશે. તો આ મેં શોધ્યા છે અવયવી. એને મને શું કીધું? લઘુત્તમ એવો નાનામાં નાનો અવયવી શોધો જે સામાન્ય છે. સામાન્ય એટલે 3 ની અંદર કોમન છે. બોલો કયું આવશે? 120. તમે જોઈ શકો છો 120 એવો અંક છે જે 3 ની અંદર કોમન છે. તો બોલો આનો લસા કેટલો આવી ગયો છે? 120. ઓકે, હવે તમે જેમ જેમ આગળ જશો ને એમ એનો 240. 240 એક એવી સંખ્યા છે જેને તમે 24 વડે ભાગી શકો છો, જેને તમે 30 વડે ભાગી શકો છો, જેને તમે 40 વડે પણ ભાગી શકો છો. તો કે સાહેબ 120 જ કેમ? મેં કીધું લઘુત્તમ. નાનામાં નાનું કીધું છે એટલે અહીંયાથી નાનામાં નાનું આવી જશે. ઓકે, આ પહેલી વાત છે કે મેં તમને ડેફિનેશન સમજાવી, એની વ્યાખ્યા સમજાવી કે લઘુત્તમ સામાન્ય અવયવી. અને અવયવીનો મતલબ છે ગુણક. ઓકે, નાનામાં નાનો કયો ગુણક છે જે 3 ની અંદર કોમન છે? તો 120. ચલો બીજી રીતે સમજીએ. જો ભાઈ તમને એમ કે સાહેબ લસા શોધવાની કેટલી રીતો છે? લસા શોધવાની ઘણી બધી રીતો છે. એક તો ભાગાકારની રીત. ઓકે, ભાગાકારની રીત 24, 30 અને 40. આમ કરો છો ને એ. તો કોઈ પણ વિદ્યાર્થી આ રીતનો ક્યારેય પ્રયોગ નહીં કરે, ભલે જવાબ નહીં આવે ને તો ચાલશે. ઓકે, જવાબ નહીં આવે ને
તો ચાલશે. કોઈ વિદ્યાર્થીએ આવી રીતે લસા શોધવાના નથી. પહેલી વાત. ઓકે, તો કે સાહેબ લસા શોધવા માટેની હું તમને બે રીતો સમજાવું છું. એક સમજીએ છીએ અવયવીની રીત, જે મેં તમને સમજાવી છે. જો 24, 30 અને 40. તો તમે આના નાના નાના ફેક્ટર કરો, એટલે કે નાના નાના અવયવ બહાર પાડો. ઓકે, તો આના અવયવ પાડીએ છીએ. 8 તરી 24 થશે ને, એટલે તમે એમ કહી શકો કે 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24. ઘણાને એમ હોય કે સાહેબ મને આ નથી ખબર પડી, તો મેં કીધું આ તો મેં 8 જ લખ્યા છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 8 તરી 24 થઈ જશે. ઓકે, અહીંયા 30 છે, તો બધાને ખબર છે કે સાહેબ 10 તરી 30 થશે. ઓકે, 10 તરી 30. તો તમે પહેલા એમ કરો કે 3 દુ 6. ઓકે, 3 ગુણ્યા 2 એટલે 6, 6 ગુણ્યા 5 એટલે 30. થઈ ગયા ને નાના નાના અવયવ. અને અને આ રીતને સમજીએ કે સાહેબ 40, તો હું એમ કહું કે 8 50 40. ઓકે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થઈ ગયા. 8 ગુણ્યા 5 એટલે 40. તો મેં આના નાના નાના ફેક્ટર પાડ્યા. હું તો બધાને મારી સલાહ એવી છે કે તમે આ રીતે ન કરો ને તો સારું. ઓકે, હજી જો આપણી જોડે બે બ્રહ્માસ્ત્ર છે. એક આનો નાના નાના અવયવ પાડી દીધા, પણ આ મારે સમજાવવું જરૂરી છે, કારણ કે આનાથી જ બધા કામ થશે. ઓકે, તમને આ બધાને સમજાઈ ગયા ભાઈ? નાના નાના ફેક્ટર ખબર પડી ગઈ ને? ઓકે, હવે કે સાહેબ હવે કે લસા કેવી રીતે શોધવું? એલસીએમ. તો મેં કીધું એલસીએમ શોધો. ભાઈ ચલો, 2 2 અને 2 3 વાર છે, લખી દો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 એક વાર છે, લખી દીધા 3. હવે જો ભાઈ 2 છે ને 2, તો 2 તો આવી ગયા છે ને ઓલરેડી. 3 છે ને 3, તો 3 પણ ઓલરેડી આવી ગયા છે. કોણ બાકી રહ્યું છે ભાઈ? 5. તો ગુણ્યા કરીએ 5. સાહેબ કે અહીંયા મેં કીધું જો ભાઈ 2 આવી ગયા છે એક વાર, બીજા 2 આવી ગયા છે બીજી વાર, ત્રીજા 3 આવી ગયા છે ત્રીજી વાર. 5, તો કે 5 પણ આવી ગયા છે. મેં કીધું બધાનો ગુણાકાર કરો, એ આપણો લસા છે. બધાનો ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24, 24 ગુણ્યા 5 કરીએ એટલે 120. તો બોલો ભાઈ જવાબ કેટલો આવી ગયો? 120. આ તમે ટેન્શન લેતા નહીં, બેઝિક ફંડા છે. ઓકે, બેઝિક વસ્તુઓ છે કે તમને બધાને ખબર પડી ગઈ સાહેબ 120 આવ્યા. હવે જે અસલી શરૂ થાય છે ને અહીંયાથી છે કે 120 એવી સંખ્યા છે જેને હું 24 વડે ભાગી શકું. 120 એવી સંખ્યા છે જેને હું 30 વડે ભાગી શકું. 120 એવી સંખ્યા છે જેને હું 40 વડે ભાગી શકું. બધાને ખબર પડી ગઈ ને લસા એટલે શું? તો કે લસા એવી નાનામાં નાની સંખ્યા છે જેને આપેલી તમામ સંખ્યાઓ વડે ભાગી શકાય. લસા એવી નાનામાં નાની સંખ્યા છે જેને આપેલી તમામ સંખ્યાઓ વડે ભાગી શકાય છે. તો કે સાહેબ બરોબર છે. હું તમને બીજી વાત કહું કે સાહેબ આપેલી તમામ સંખ્યાઓ વડે ભાગી શકાય, પણ મને તો કે સાહેબ 24 વડે ભાગતા આવડતું નથી. તો મેં કીધું તને એટલી તો ખબર પડે ને કે 6 ગુણ્યા 4 24 થાય. 6 ગુણ્યા 4 કેટલા થશે? 24. તો એવી સંખ્યા હશે જેને હું 4 વડે ભાગી શકું. ઓકે, 120 ને તમે 4 વડે ભાગી શકો છો. એવી સંખ્યા હશે જેને તમે 6 વડે ભાગી શકો છો. 120 ને તમે 6 વડે ભાગી શકો છો. સાહેબ કે 30 એટલે શું? મેં કીધું 10 તરી 30. 120 લસા એવી સંખ્યા છે જેને હું 10 વડે ભાગી શકું. લસા એવી સંખ્યા છે જેને હું 3 વડે ભાગી શકું. કે સાહેબ 40 છે એટલે શું? મેં કીધું તમને જે યોગ્ય લાગે તે 8 50 40 કરો. લસા એવી સંખ્યા છે જેને તમે 8 વડે ભાગી શકો છો. લસા એવી સંખ્યા છે જેને તમે 5 વડે ભાગી શકો છો. ઓકે, તો આ થઈ લસા ઉપર પીએચડી. કે તમને બધાને આ વાત ખબર પડવી જોઈએ કે હા સાહેબ મને ખબર પડી છે કે લસા એવી સંખ્યા છે જેને હું 24 વડે ભાગી શકું, જેને હું 30 વડે ભાગી શકું, જેને હું 40 વડે ભાગી શકું. એ તો કે સાહેબ મને ખબર પડી, પણ સાથે સાથે મને એવી ખબર પડી કે 24 ના જે અવયવ છે ને, 24 ના અવયવ, એના વડે હું ભાગી શકું. ઓકે, તો આ લસા ઉપર પીએચડી થઈ છે ને બધા ક્વેશ્ચનો આવી રીતે ગણવાના થશે. તો કે સાહેબ તમે જે સમજાવ્યું એ મેં કીધું જો 4 આવ્યા કે નહીં, તો તમને 4 ની ચાવી ખબર હોય તો તમે જવાબ લાવી શકો ને. ઓકે, 6 આવ્યા કે નહીં, જો તમને 6 ની ચાવી ખબર હોય તો તમે જવાબ લાવી શકો છો. જો અહીંયા 10 આવ્યા કે નહીં, તો 10 ની ચાવી ખબર હોય તો તમે જવાબ લાવી શકો. 3 આવ્યા કે નહીં, તો 3 ની ચાવી હોય તો તમને ખબર પડશે. ઓકે, હવે તો આ બધી મેં રીતો સમજાવી દીધી. આ અવયવની રીત છે. અને છેલ્લી આપણા મેથ્સના ઇતિહાસમાં બનેલી સૌથી શોર્ટ ટ્રીક લસા શોધવાની, 24 30 અને 40. આનો ઉપયોગ એ જ વિદ્યાર્થી કરી શકશે જે સ્માર્ટ વર્ક કરશે. ઓકે, હું સમજાવીશ. તો કે સાહેબ આનો લસા કેવી રીતે શોધવાનો? મેં કીધું તમારે મોટી સંખ્યા પકડી લેવાની. તમારે એવું સમજી લેવાનું કે મોટી સંખ્યા મારો લસા. શું સમજી લેવાનું ભાઈ? મોટી સંખ્યા લસા. જો 40
8 ગુણ્યા 3 કરીએ તો 8 તરી 24 થશે ને? આ 8 તો 40 માં આવી ગયા છે. 8 50 40. તો બાકી કોણ રહ્યું? 3. કરી લો 3 ભાઈ. સાહેબ કે 30. મેં કીધું 10 તરી 30. આ 10 છે ને 40 માં આવી ગયા છે. 10 આવી ગયા ને 40 માં. 3 ઓલરેડી આપણે લઈ લીધા છે. તો 4 તરી 12 120. આ કેટલો આવી ગયો? 120. આ આની સૌથી સ્માર્ટેસ્ટ રીત છે. સ્માર્ટ. તો કે સાહેબ આ ક્યારે મને ક્યારે આવડે? મેં કીધું તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો ત્યારે. ઓકે. અને આજનું લેક્ચર એનું જ છે કે પ્રેક્ટિસનું. આજના લેક્ચરની અંદર મેં કોઈ અઘરા ક્વેશ્ચનો નથી લીધા. મેં તમને આખું લસા અને ગુસાનું બેઝિક સમજાવવાના લેક્ચર છે. અને હું પહેલા ક્વેશ્ચનથી શરૂઆત કરું છું. દરેક વિદ્યાર્થીએ ટ્રાય કરવાનો છે. હું એવું નથી કહેતો કે જવાબ આવવો જોઈએ. ભાઈ 15 અને 25 નો લસા કેટલો? યસ. આ તો નો આવડે તો તમે ગયા, તમને કહી દઉં હો ભાઈ. 25 અને 15 નો લસા કેટલો? 75. સાહેબ 15 અને 25 છે ને, હું તો મોટી સંખ્યાને લસા ધારી લઈશ. મોટી સંખ્યા લસા. આ 15 નો મતલબ શું? 5 તરી. તો 5 તો આવી ગયા ને 25 માં. બાકી કોણ રહ્યું? 3. 3 ગુણ્યા 3 કરો. 25 તરી 75. ઓકે. લાસ્ટ બેન ધ્યાન રાખજો કે નહીં કહું. 60 120 અને 225 એનો શું શોધવાનો છે? લસા. મારું ધ્યાન બધી જગ્યાએ હોય છે. કા ભણો કાર નીકળી જાઓ. ચલો આનો લસા શોધો. 360 1800 600 અને 900. વિચારીને મને જવાબ આપવાનો બધાએ. ઓકે. એનીવન? 900 900. બોલો. કિરણ, તાર બાજુવાળી બી બહેનો શું કરે છે જોજે. બેન તમને એકવાર કીધું ખબર નહીં પડતી? ધ્યાન રાખો અહીંયા ભાઈ. 60 120 અને 225. ભાઈ ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી. 225 છે. 225. તમે એવું ધારી લો કે 225 તમારો લસા છે. ઓકે. અહીંયા તમે લઈ લો 12 50 60. અને 12 50 60. હવે તમે આગળ પણ જઈ શકો છો. 4 તરી 12. 4 તરી 12. બોલો 5 આની અંદર આવી ગયા કે નહીં? 225 માં 5 આવી ગયા. બોલો 3 આવી ગયા કે નહીં? 225 માં 3 આવી ગયા છે. બાકી કોણ રહ્યું છે? 4. તો 4 ને આપણે લઈ લઈએ. ભાઈ સમજી લેજો હો. મેં 12 ના નાના નાના અવયવ પડ્યા. 12 50 60. પછી 12 ના ભાગ પડ્યા. 4 તરી 12. તો મેં જોયું ને તો 5 225 માં આવી ગયા હતા. 3 પણ 225 માં આવી ગયા હતા. સાહેબ કેવી રીતે 225 માં 3 આવ્યા? મેં કીધું 5 ને 2 7 ને 2 9. 9 ની અંદર તો 3 આવી જ ગયા છે. ઓકે. બાકી કોણ રહ્યું તું? 4. તો મેં કર્યા ગુણ્યા 4. ઓકે. હવે જુઓ 120. 120 ની અંદર મેં તમને હમણાં જ સમજાવ્યું. ઓકે. 5 દુ 10. 12 તો આવી ગયા ને? 12 તો ભાઈ ત્યાં 4 તરી 12 હતા તો એ આપણે લઈ લીધા. 5 આવી ગયા છે અને 2 આ 4 ની અંદર આવી ગયા છે. તો 225 ગુણ્યા 4 કરીએ. 225 ગુણ્યા 4 કરીએ એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 900. આમ તો તમારો 1800 જવાબ આવી શકે છે. પણ આપણે શું શોધવાનું છે? લસા. અને લસાનો મતલબ શું? નાનામાં નાની સંખ્યા. ઓકે.
તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ. અને નથી ખબર પડતી ને તો એવું કરો 225 સમજી લેજો ભાઈ. તમે આના નાના નાના ફેક્ટર પાડો. ઓકે, 12 50 60 થાય છે. 2 દુ 4, 4 તરી 12, 12 50 60. ઓકે, જો અહીંયા 2 દુ 4, 4 દુ 8, 8 50 40, 40 સોરી 2 દુ 4, 4 દુ 8. ઓકે, 8 તરી 24, 24 ગુણ્યા 5 કરીએ એટલે 120. 225 ના ભાગ પાડ દો. 25 નવા 225 થશે. ઓકે, તો 3 તરી 9, 9 50 45, 45 ગુણ્યા 5 કરીએ એટલે 225. પછી મેં તમને જે રીતે સમજાવ્યું છે એ રીતે લાવી દો. એક ક્વેશ્ચન બીજો જોઈએ. ચાલો, યસ. શું થયું? બસો પચીસ 4. ઓકે, વાંધો નહીં. મિસ્ટેક છે આમાં જોઈ લો. ઓકે, વાંધો નહીં. એને હોલ્ડ કરો, આને જોઈ લો. વાંધો નહીં ભાઈ. ચલો આ ક્વેશ્ચનને જોઈ લો. મારો જવાબ જોઈએ હા ભાઈ દરેક વિદ્યાર્થી જોડેથી. આ વખતે ભાઈ દરેક વિદ્યાર્થીને જવાબ આપવો જોઈએ. બોલો. બિફોર બોમ્બે. ઓકે ભાઈ, હવે હવે આ બાજુ બધા ધ્યાન રાખશે, કોઈ નહીં ગણે. આટલા મોટા જ્યારે ક્વેશ્ચનો આવે જેનો લસા જ આટલી મોટી મોટી સંખ્યા છે તો કોઈએ લસા શોધવા બેસવાનું નથી. ઓકે, મેં તમને એવું સમજાવ્યું કે આ બધા લસા જે છે તો 135 વડે ભાગી શકે એવો જવાબ આવશે, 54 વડે ભાગી શકે એવો જવાબ આવશે, 110 વડે ભાગી શકે એવો જવાબ આવશે, 198 વડે ભાગી શકે એવો જવાબ આવશે. ઓકે, તો તમે સમજો કે શું 44 55 ને તમે 10 વડે ભાગી શકો? 11 છે ને, 11 ગુણ્યા 10. ભાઈ 110 નો મતલબ શું? 11 ગુણ્યા 10. જવાબ એવો આવશે જેને હું 10 વડે ભાગી શકું. તો બોલો ભાઈ 44 55 ને તમે 10 વડે ભાગી શકશો? નહીં ભાગી શકાય. એટલે પહેલો ઓપ્શન નહીં આવે. તો આપણે જોવાનું કયું રહ્યું હવે? 11 વડે. અને 11 ની ચાવી મેં બધાને કીધેલું છે. જુઓ ભાઈ, 2 અને 7 કેટલા થશે? 9. 9 અને 0 કેટલા? 9. તો આ બંને સરખા થયા કે નહીં? તો બોલો આને હું 11 વડે ભાગી શકું એટલે આ જવાબ હોઈ શકે છે. આ જે છે એવું જરૂરી નથી. 6 ને 3 9. અહીંયા તો 2 છે, આ બંને તો સરખા નથી, તો 11 વડે ન ભાગી શકાય, આ જવાબ નહીં આવે. અહીંયા જુઓ, 2 ને 2 4, અહીંયા છે 7. તો બોલો બંને સરખા નથી એટલે આ 11 વડે ભાગી શકે એવો જવાબ નથી. તો પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થી આનો લસા શોધવા નહીં બેસે. અને જો લસા શોધવા બેસે ને તો આનો મતલબ સમજી લો કે તમે સિલેક્શન થી દૂર છો. અને મેં તમને સ્માર્ટ વર્ક સમજાવ્યું. હવે એક વિદ્યાર્થી એવો છે કે સાહેબ એવું થઈ શકે ને 6 નવા 54. ભાઈ સમજી લેજો કે 6 નવા 54 જવાબ કેવો આવશે ભાઈ? 9 વડે ભાગી શકે એવો હવે જવાબ કેવો આવશે ભાઈ? 6 વડે ભાગી શકે એવો જવાબ આવશે. જો 5 ને 4 9, 5 ને 4 9 આ ભાગી શકાય છે, પણ તમને અહીંયાથી શૂન્ય દેખાય ને, શૂન્ય, ત્યારે ખબર પડવી જોઈએ કે આ તો જવાબ નથી આવવાનો. પહેલી વાત. હવે જોઈ લઈએ. 7 ને 2 9 9 છે, 6 ને 3 9 છે, પણ અહીંયા તો 2 છે, તો આને 9 વડે નથી ભાગી શકતો. ઓકે, 7 ને 2 9 છે, અહીંયા 2 છે, તો હું આને 9 વડે નથી ભાગી શકતો. તો મારી જોડે ઓપ્શન કયું રહ્યું છે? એક તો રહ્યું છે 2. ઓકે, નેક્સ્ટ જુઓ તો ભાઈ. હા, હવે જુઓ, આજે લસા ચાલે છે ને, લસા તમને એમ છે કે સાહેબ મેં લસાનો મારે ક્વેશ્ચનો છે અથવા તો મેં તમને જે સમજાવ્યું છે
એની અંદર તમારે કંઈક એક્સ્ટ્રા સમજવું છે કે સાહેબ મેં જે ગણ્યું છે ને મને આ ક્વેશ્ચનમાં ના ખબર પડી, અથવા તો તમે ગણાવ્યું ને એ રીતે ગણાવો. તો તમારો જોડે એક ઓપ્શન છે, અને આ નંબર ઉપર તમારું વોટ્સઅપ કરી દેવાનો, આપણા યુટ્યુબનો વોટ્સઅપ નંબર છે, અને સાથે સાથે લખવાનું છે તમે જ્યાંથી હો ત્યાંથી. જીજી સંકુલમાંથી છો તો જીજી સંકુલમાંથી, અને થરાદથી છો તો થરાદથી, તો જ હું લઈને નહીં લઉં. ઓકે. અને આ તો બાકી બધું ટેલિગ્રામની અંદર પીડીએફ મળી જશે. ઇન્સ્ટાગ્રામ તો આપણું છે જ, પણ તમારે વાપરવાનું નહીં તમને કહું. અને જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામને અનઇન્સ્ટોલ મારો, કારણ કે આમાં રીલ્સ આવે છે અને આપણી વેબસાઇટ પણ છે. નેક્સ્ટ જુઓ. ચલો મને આને જવાબ આપો ભાઈ. ક્યાં પૂછાયેલું છે? એસએસસી જીડી કોન્સ્ટેબલની અંદર પ્રશ્ન પૂછાયો છે. એસએસસી જીડી કોન્સ્ટેબલની અંદર પ્રશ્ન પૂછાયો છે. મારો જવાબ જોઈએ. એબીસીડી. હા, હવે નહીં આવે ને તો નહીં ચાલે. બધા વિદ્યાર્થી ટ્રાય કરશે. એબીસીડી. ડી ફોર દિલ્હી, બોમ્બે. સાહેબ ડી તો ન જ આવે, કારણ કે અહીંયા 310 છે ને, તો 31 ગુણ્યા 10, જવાબ 10 વડે ભાગી શકે એવો આવે. આ ઓપ્શન નહીં આવે, આ ઓપ્શન નહીં આવે. બે તો ઓપ્શન જતા રહ્યા. તમારે જય માતાજી તુક્કો મારવાનું થાય ને, તો આ બે ઓપ્શન માંથી જ મારવો પડે. અને હું તમને એમ કહું છું કે હવે તમને 31 નો ઘડિયો નથી આવડતો, ગોળી મારો. 45 ને આવી રીતે લખી શકાય કે 9 9 50 45. જવાબ કેવો આવશે? 9 વડે ભાગી શકે એવો. 8 8 ને 5 કેટલા થશે? 13 13 ને 5 કેટલા? 18 18 ને હું 9 વડે ભાગી શકું છું. 6 ને 5 કેટલા? 11 11 ને 5 કેટલા? 16. બોલો ભાઈ, 16 ને તમે 9 વડે ભાગી શકો? ન ભાગી શકે. તો આ જવાબ નહીં આવે. તો તમારી જોડે જવાબ કયો રહે છે? એકમાત્ર બી ફોર બોમ્બે. હું માનું ને વિધિન 10 થી 15 સેકન્ડ, 10 થી 15 સેકન્ડ ની અંદર જેને ખબર પડી ગઈ છે ને કે લસા છે, તમને એમ કે સાહેબ લસાના શું આ જ પ્રશ્નો પૂછાશે? ના, એવું નથી. આ એની પહેલી પેટર્ન છે જે તમને લસા શોધતા શીખવાડે છે. ઓકે, કારણ કે તમારી જોડે પરીક્ષાની અંદર ઓપ્શન છે. ઓકે, આગળ જુઓ. પહેલા આપણે જોઈ લઈએ 5 અંકની સૌથી નાની સંખ્યા જેને 52, 56, 78 અને 91 વડે બરાબર વિભાજિત કરી શકાય. એટલે કે તમે 5 અંકની એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને તમે 52 વડે ભાગી શકો છો, જેને તમે 56 વડે ભાગી શકો છો, જેને તમે 78 વડે ભાગી શકો, જેને તમે 91 વડે ભાગી શકો છો. મારે ફટાફટ જવાબ જોઈએ. હાલો. શું જવાબ આવશે ભાઈ? સે. અમુક વિદ્યાર્થીઓ હજી શોધે છે ભાઈ. 13 સીતા 91 થાય કે નહીં? 13 સીતા 91. જવાબ કેવો આવશે? 13 વડે ભાગી શકે એવો. જવાબ કેવો આવશે ભાઈ? 7 વડે ભાગી શકે એવો. અને કોકને એમ હોય ને કે સાહેબ હું તો હોશિયાર છું ને, તો તમે એવું લાવો કે જવાબ એવો આવશે જેને 91 વડે ભાગી શકાય. આવશે. જુઓ કે સાહેબ ચાવી શું છે? 7 ની 13 ની. તો જે પાછળથી આવેલા છે બધાને કહી દઉં. છેલ્લા 3 અંકમાંથી આગળના અંક બાદ કરવાના. 290 માંથી 10 જાય એટલે 200 ને, બોલો ભાઈ, 7 ના ઘડિયા 28 આવે. ઓકે, 13 ના ઘડિયા 28 આવે. એટલે 13 ના ઘડિયા 28 આવતા નથી. આનો મતલબ આ જવાબ નહીં આવે. ચલો આને ક્રોસ. 860 માંથી 10 જાય એટલે 850. 13 ના ઘડિયામાં 85 આવે? ન આવે. ઓકે, તો આ જવાબ નહીં આવે. 920 માંથી 10 જાય એટલે ભાઈ, સોરી, 920 માંથી 10 જાય એટલે 900 ને, બોલો, 910 ને ખબર પડી જાય સાહેબ 91 વડે ભાગી શકે એવો જવાબ છે. એવું નહીં કે અહીંયાથી પૂરું કરી લેવાનું, કારણ કે ઈઝી છે. તો આગળ પણ જોઈ લો. 580 માંથી 10 જાય એટલે 500 ને, ઓકે, 13 ના ઘડિયામાં 57 આવે.
13 નો ઘડિયો જ નહીં આવડતો હોય કે હજી 57 હે ને? 7 નો ઘડિયો તો આવડે હે ને? 7 નો ઘડિયો. ઓકે, 7 8 56 થાય, 57 ન થાય. તો તમારી જોડે ઓપ્શન કયું રહ્યું છે? એકમાત્ર સી. ઓકે, કે સાહેબ આ ક્વેશ્ચનને લીગલી ગણવું હોય તો શું કરવું પડે? લીગલી જો આ તમને ક્વેશ્ચનને ગણવું હોય ને તો પહેલા તો મને એમ કહો કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા, સોરી નાનામાં નાની સંખ્યા કઈ? મને આમાંથી કહેશો 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? ખબર જ નહીં ને? 10,000 કઈ આવે ભાઈ? 10,000. તો કે સાહેબ હવે 10,000 નું શું કરવાનું? મેં કીધું આ 10,000 ને તમારા બધાના લસા વડે ભાગવાના. તો કે પાછું લસાઈ શોધવાનું. મેં કીધું શોધવો પડે, કોઈ વિકલ્પ નથી. અને જે તમને ખબર છે કે સાહેબ આના કરતા તો જવાબ ન આવે ને સારું, અને તો મેં તમને બધાને સિસ્ટમ સમજાવી છે. ચલો એક ક્વેશ્ચન બીજો. હવે જુઓ, આપણે સિમ્પલ ક્વેશ્ચનોના બધા લસા શોધતા શીખી ગયા. ઓકે, સમજી લેજો ભાઈ દરેક વિદ્યાર્થી કે સિમ્પલ જે હતા એના લસા શોધતા શીખી ગયા. આ આવ્યા છે દશાંશ વાળા એટલે કે પોઈન્ટ વાળા. તો તમને બધાને ખબર છે 3.6, ભાઈ સમજી લેજો. 1.8, 0.144. બધાને કહી દઉં પોઈન્ટ પછી વધુમાં વધુ કેટલા અંક છે? 3. તો તમારે બધાની અંદર 3 અંક કરવાના. ઓકે સાહેબ કે આમાં કરવા હોય તો મેં કીધું પોઈન્ટ પછી 800, કારણ કે પોઈન્ટ પછી 3 અંક કરવાના હતા. સાહેબ કે અહીંયા છે તો મેં કીધું 600. ઓકે, સમજાઈ ગયું બધાને ભાઈ? પોઈન્ટ પછી 3 અંક, પોઈન્ટ પછી 3 અંક ને પોઈન્ટ પછી 3 અંક. એટલે હું એમ કહું કે 3600, 1800 અને 144 ભાગ્યા કેટલા થશે ભાઈ? 1000 ભાગ્યા 1000 અને ભાગ્યા 1000. ઓકે, હવે તમારે આનો શોધવાનો છે લસા. બોલો, હવે તમને એમ કહેશે મારે લસા શોધવો છે તો શું કરવું? મેં કીધું તમને એમ કે મોટા, મેં તમને એવું જ કીધું ને ભાઈ, આ આવી જાય ને આવું તો તમારે એવું યાદ રાખવાનું અંશનો લસા. શું યાદ રાખવાનું ભાઈ? અંશનો લસા. નિયમ એવું કહે છે કે છેદનો ગુસા. છેદનો શું થશે ભાઈ? ગુસા. પણ છેદમાં તો 3 જગ્યાએ 1000 છે. આનો મતલબ ગુસા તો તમારા જોડે ફિક્સ છે. ગુસા કેટલો આવવાનો છે ભાઈ? 1000. હવે શોધવાનો છે લસા. કોનો કોનો? 3600, 1800 અને 100 તમે ઓપ્શન જુઓ. 36, 360, 3.6, 3600. આની એક વાત ફિક્સ છે કે આ બધાનો લસા કેટલો છે? 36. તો અહીંયા કરી દઈએ 3600. ચાલો, 2 શૂન્ય 2 શૂન્ય ઉડી ગઈ. બોલો 36 ભાગ્યા 10 નો મતલબ કેટલો? 3. આ તમારો જવાબ. બધા વિદ્યાર્થીને મેં જે વાત સમજાવી છે ને કે પોઈન્ટ પહેલા કાઢવાના છે, બધા એવી રીતે કરવાનું છે. જો કોઈએ આડાવળી પ્રોસેસ કરી તો દશાંશ વાળા જે છે ને એ તમારે લસાને ગુસા ખોટા પડશે. તો કે સાહેબ એકવાર ફરીથી રિપીટ કરી લ્યો ને. મેં કીધું જો પોઈન્ટ પછી વધુમાં વધુ કેટલા અંક છે? 3. તો બધાની અંદર 3 અંક આવવા જોઈએ. તો અહીંયા જુઓ 3.600, 1.800 અને 0.144. પછી તમે પોઈન્ટ કાઢ દો એટલે કે 1000 નીચે થઈ જશે. છેદની અંદર 1000. 3600, 1800 ને 144. આ બધાનો લસા શોધવાનો હતો. પણ મેં ઓપ્શનમાં જોયું ને તો મને 36, 360, 3.6 અને 3600 દેખાય એટલે મને ખબર પડી ગઈ કે આનો લસા કેટલો છે? 3600. અને 3600 ભાગ્યા 1000 કર્યો એટલે જવાબ કેટલો આવ્યો? 3.6. ચાલો વન્સ અગેન આનો મને જવાબ આપો. 10 સેકન્ડથી વધારે ના થવી જોઈએ. યસ, પંદર, 24, 35 અને 54. 15, 24, 35 અને 54. જો 15, 24 ને 35 અને 54. આનો જવાબ ક્યાં છે? અહીંયા છે. આવો જોઈ લઈએ. હે ને ભાઈ? 24 15 વડે ભાગી શકે એવો જવાબ આવશે
24 વડે ભાગી શકે એવો જવાબ આવશે, 35 વડે ભાગી શકે એવો જવાબ આવશે, 54 વડે ભાગી શકે એવો જવાબ આવશે. પણ ન તો મને 15 નો ઘડિયો આવડે છે, ન તો 24 નો ઘડિયો આવડે છે, ન તો 35 નો કે ન 54 નો. તો મને એટલી તો ખબર પડે ને કે 6 ચોક 24 કેટલા થશે? 6 ચોક, બોલો જવાબ કેવો આવે? 4 વડે ભાગી શકે એવો. 4 ની ચાવી શું? છેલ્લા બે અંક. બોલો 50 ને 4 વડે ભાગી શકાય? તો ગોળી મારો. 60 ને 4 વડે ભાગી શકાય? ભાગી શકાય. 70 ને 4 વડે ભાગી શકાય? નહીં આવે. 70 ને 4 વડે ભાગી શકાય? ઓપ્શન તો એક જ છે, બી. આ રીધમથી જો દરેક વિદ્યાર્થીએ કર્યું તો અને તો જ ક્વેશ્ચનો સાચા પડશે. બાકી લઈને બેહી ગયા ને, ઊંધા રવાડે ચડ્યા ને ક્યાંય, 35 અને 54 આમ આમ, હે ને, તો પટી જશું. સાહેબ કે હલકે લાવો, ગુસ્સા આવી ગયો છે, ઉભા રહો. ગુસ્સાને ભાઈ ગુસ્સાને થોડી વાર પેન્ડિંગ રાખીએ, કારણ કે મારે ગુસ્સાનું બેઝિક તો સમજાવવું પડશે ને. એક વાર એક બે, હા આને જોઈ લો તો. આને 6 બેલ એક સાથે વાગવાનું શરૂ કરે છે, અનુક્રમે 3, 4, 6, 7 અને 8 અને 12 સેકન્ડના અંતરે વાગે છે. તો કેટલા સેકન્ડ પછી તેઓ ફરીથી એક સાથે વાગશે? ચાલો આમાં શું કરશો? આ બધાનો લસા કોનો? 3, 4, 6, 7, 8 અને 12. હે 169. મેક્સિમમ વિદ્યાર્થી ટ્રાય કરો કે તમારો આનો જવાબ આવે. અને ભાઈ અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીનું વિઝન છે કયું? પોલીસ કોન્સ્ટેબલ 12 પાસ હશે અને ગ્રેજ્યુએશન વાળાનું કયું ગોલ છે? પીએસઆઈ. તો તમને દરેકને સલાહ છે કે જો તમે મેથ્સ રીઝનિંગમાં નહીં મથ્યા ને તો પરિણામ નહીં આવે, કારણ કે સ્કોર અહીંયાથી બનશે. અને ના ખબર પડે મને 1000 વાર પૂછજો. ચલો ભાઈ જવાબ કેવો આવે? 3 વડે ભાગી શકે એવો. 6 ને 3 વડે ભાગી શકાય? 7 ને 1, બોલો 8 ને 3 વડે ભાગી શકાય? આ ગયા. 8 ને 1 9, 6 અને 3 વડે ભાગી શકાય. ભાઈ 6 ને 3 વડે ભાગી શકાય છે, 7 ને 1 8, 8 ને શું 3 વડે ભાગી શકાય? નહીં, આ તો 3 માં જ નીકળી ગયું ફટાફટ. 8 ને 1 9, 6 આવ્યું છે, કઈ વાંધો નહીં. બીજું જોઈ લઈએ. કોના વડે? 4 વડે. આ 86 છે, 86. તમને એટલી ખબર પડશે 68 ને 4 વડે ભાગી શકાય કે નહીં? તો કે સાહેબ એ મને નથી ખબર પડતી. મેં કીધું 60 ને ભાગી શકાય? તો કે હા. મેં કીધું 60 પછી 64, એના પછી 68, 68 આવે. તો કે સાહેબ 80 માં? મેં કીધું 80 ને 4 વડે ભાગી શકાય? એના પછી 84 અને એના પછી કઈ આવે? 88. તો આ તો 86 છે. તો ઓપ્શન તમારી જોડે કયો રહ્યો છે? માત્ર ને માત્ર એક જ, બી. અને છતાંય આટલું બધું ગ્રાઉન્ડ લેવલથી જો સમજાવીને અને પરીક્ષામાં જો તમે પરફોર્મન્સ નહીં કરી શકતા તો એના માટે જવાબદાર તમે વ્યક્તિ છો. ઓકે, તમારે હજી આજે આજે એવું નથી કે આજે ને આજે હું લસા પૂરો કરી લેવાનો છું. ઓકે, લસાની મેં તમને બેઝિક વાતો સમજાવીએ છે. લસાના ઉપર હજી ઘણા બધા ક્વેશ્ચનો છે. લસા અને ગુસાના હજી મિક્સ ક્વેશ્ચનો આવશે. અને એવું નહીં કે ઇઝી ક્વેશ્ચનથી આપણે પૂરું કરી લઈશું. ઓકે, આનાથી ટફમાં ટફ લેવલનો ક્વેશ્ચન આવશે તો એ આપણે સોલ્વ કરવાનું છે. પણ પહેલા બધા વાતને સમજી લેશું. હવે એક કામ કરીએ, આપણે ગુસ્સાને પહેલા સમજી લઈએ. હને, ગુસ્સાને સમજી લઈએ. ભાઈ બેઝિક દરેક વિદ્યાર્થીએ સમજવાનું છે. આ છે અહીંયા ગુસ્સા. પણ એ પહેલા ગુરુતમ સામાન્ય અવયવ, ઓકે, જેને આપણે ગુસ્સા કહીએ છીએ, એટલે કે HCF, હાઈએસ્ટ કોમન ફેક્ટર. અને ફેક્ટરનો મતલબ છે અવયવ. હે, એક કામ કરીએ, પેલી સંખ્યાઓ લઈએ. 24, 30 અને 40. આ એટલા માટે હું તમને લઉં છું કે આનાથી આપણે સમજવાનું છે. તો વાત છે ને અવયવની છે, તો મારે આને અવયવ પાડવાના છે. પહેલો અવયવ, ભાઈ કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો? 1. પછી આવ્યા 2, કારણ કે 2 ને ભાગી શકાય છે. બોલો ભાઈ 3 વડે ભાગી શકાય કે નહીં? 24 ને 8 તારી 24. ઓકે, પછી 4 વડે ભાગી શકાય છે ભાઈ?
હા, 4 છંગ 24. 5 વડે ભાગી શકાય. પછી કયું? 6 ચોક 24. ઓકે, પછી 8 તરી 24. પછી 12 દુ 24. અને ભાઈ હવે ઘણા જણા છેલ્લે 24 લખશે, અને નહીં લખવાના. ઓકે, લખવા હોય તો કઈ વાંધો નહીં, 24 એનું ફેક્ટર જ છે. પણ આપણે 24 ના અવયવ પાડીએ છીએ અને ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ છીએ, એટલે આ એને ભાગી. હું તમને એવી ટ્રીક આપીશ ગુસ્સાની અંદર. અહીંયા બેઠેલો એક પણ વિદ્યાર્થી એવો નહીં હોય જે નહીં આવે, પણ પેલા બેઝિક સમજવું પડે. તમને એમ કે સાહેબ પહેલાથી જ પેલું કહો, અમારે કોઈ જરૂર નહીં આની, એવું નહીં થાય. બધાએ બેઝિક સમજવું પડશે. બેઝિક સમજ્યા પછી હું તમને કહીશ કે આનો જવાબ એ આવે છે. ઓકે, 30. ભાઈ 30 નો પહેલો કયો આવશે? 1, પછી 2, પછી 3, પછી ભાઈ 4 નહીં આવે, 4 ના ઘડિયા 30 ના આવે. 5 નો આવે, પછી કયું આવે? 6. અરે હા, 5, પછી 10, પછી અને પછી છેલ્લે આવે છે પણ નથી લેવા. 40 માં જોઈએ. 1, 2, 3 આવશે. 4, પછી 5, પછી જો 4, પછી 5, પછી 6 નહીં આવે, 6 ના ઘડિયામાં 40 નહીં આવે. 7 નહીં આવે, 7 ના ઘડિયામાં 40 નહીં આવે. પછી 8, ઓકે, 10, પછી 20, પછી ઓકે, એટલે કે 40 ને નથી લેવા. હવે હું તમને ગુસ્સા સમજાવું કે ગુરુત્તમ સામાન્ય અવયવ, આમાંથી મોટામાં મોટો કયો અવયવ છે જે 3 માં કોમન છે? 1, 2, 6 નથી દેખાતા? નહીં. ઓકે ભાઈ, હજી શોધો દરેક વિદ્યાર્થી. જો 3 અહીંયા છે, 3 અહીંયા છે, 3 અહીંયા નથી, તો 2 તમે જોઈ લો કયો છે ભાઈ? 2 મોટામાં મોટો અવયવ છે જે 3 ની અંદર કોમન છે. ભાઈ વાત નહીં. હવે આવું થયા પછી આમાં ભાઈ બીજું કોઈ છે નહીં ને? જોઈ લેજો પાછા. ઓકે, લગભગ નથી. તો સમજો, આ તો મેં તમને સમજાવી છે બેઝિક રીત. કોઈ આ રીતે, આ તો મેં તમને સમજાવવા માટે કે ભાઈ આનો ડેફિનેશન આવી છે, તો ડેફિનેશન પ્રમાણે આનો જવાબ આવે છે 2. 24, 30 અને 40. તમારી એવી બે સંખ્યા પકડવાની આ ત્રણેયમાંથી કે જેનો તફાવત ઓછામાં ઓછો છે. કઈ બે સંખ્યાનો તફાવત ઓછામાં ઓછો છે? 24 અને બોલો કેટલો છે? તમારે એવું સમજી લેવાનું કે 6 થી વધારે કોઈ દિવસ જવાબ ન આવે. ઓકે, 6 થી વધારે ક્યારે જવાબ આવશે નહીં. તો કે સાહેબ 6 જવાબ આવી શકે? મેં કીધું એક કામ કરો, 24 ને હું 6 વડે ભાગી શકું? ભાગી શકાય. 30 ને તમે 6 વડે ભાગી શકો? ભાગી શકાય. બોલો 40 ને આપણે 6 વડે ભાગી શકાય? ન ભાગી શકાય. તો હવે આનો બીજા નંબરનો ફેક્ટર લઈએ, 3 દુ 6. તો હવે જોવાનું છે મારે 3. 24 ને હું 3 વડે ભાગી શકું? 30 ને 3 વડે ભાગી શકું? બોલો ભાઈ 40 ને 3 વડે ભાગી શકું? ન ભાગી શકાય. તો મારી જોડે ઓપ્શન કયો રહ્યો છે? 2. 24 ને હું 2 વડે ભાગી શકું, 30 ને 2 વડે ભાગી શકું, 40 ને 2 વડે ભાગી શકું, એટલે મારો જવાબ શું છે? 2. ઓકે, તો કે સાહેબ આનાથી એક વાત શીખવા જેવી એવી છે કે આ બંનેની અંદર જે તફાવત આવે છે એનાથી વધારે ક્યારે કોઈ ગુસ્સા હોય નહીં. મગજમાં ફીટ રાખવાનું. અને કે સાહેબ એ જ સંખ્યા ગુસ્સા હોય, મેં કીધું જરૂરી નથી, આનો કોઈ પણ અવયવ પણ હોય. તો કે સાહેબ 6 જવાબ નથી તો શું? મેં કીધું આના અવયવ પાડ્યા 3 દુ 6, કાં તો જવાબ 3 હશે કાં તો જવાબ 2 હશે. સાહેબ કે 3 ને 2 ના હોય તો? મેં કીધું છેલ્લે કયું આપણો અવયવ છે? 1 એ કોઈ પણ સંખ્યાનો ગુસ્સા છે. અને સમજો, હવે આપણે જતા રહીએ ક્વેશ્ચન ઉપર. અહીંયા 24, 30 અને 40 નું આપણે સમજી લીધું છે. 15, 20 અને 30 નો ગુસ્સા અને લસા શોધો. હું તો તમને એમ કહું છું તમે ગુસ્સા શોધો. હા, 5, 10, 15, 20 તમારી જોડે ધારો કે ઓપ્શન. તો તમારે એવું શોધવાનું સાહેબ મિનિમમ તફાવત શોધવાનો છે. મિનિમમ તફાવત કેટલો આવી ગયો? ભાઈ જરૂરી નથી, હજી બોલું છું, જરૂરી નથી
કે એનો તફાવત જ જવાબ હોય. તમારે ચેક કરવાનું. 5 આવ્યા, 15 ને તમે 5 વડે ભાગી શકો કે નહીં? ભાગી શકાય. 20 ને તમે 5 વડે ભાગી શકો કે નહીં? ભાગી શકાય. 30 ને 5 વડે ભાગી શકાય કે નહીં? ભાગી શકાય. માટે તમારો જવાબ 5 છે. હવે મેં તમને બધાને યાદ હોય ને તો આગળના આપણે જે બેચ ચાલે ને એની અંદર મેં તમને એવું ગુણોત્તર અને પ્રમાણ સમજાવ્યું ને. ગુણોત્તર અને પ્રમાણ, ગુણોત્તર અને પ્રમાણ એની અંદર મેં તમને એક ક્વેશ્ચન એવો કીધું હતું કે એક સંખ્યા 25 છે અને બીજી સંખ્યા 35 છે. એક સંખ્યા 25 છે અને બીજી સંખ્યા 35 છે. તો આમનો ગુણોત્તર શું? 5 જેમ, તો જુઓ 5 5 25, 5 ગુણ્યા 7 એટલે 35. આ બંનેમાં કઈ વસ્તુ કોમન હતી? તો 5 ને આપણે બહાર કાઢી દઈએ તો જે મળે છે એ શું મળે છે? બંને સંખ્યાનો ગુણોત્તર મળે છે. તો મેં તમને એવું જ કીધું કે બધાની અંદર કોઈ વસ્તુ કોમન હતી એ તમે કાઢી દીધો છે. તો 5 તરી 15, 5 ચોક 20, 5 છંગ 30. તો બોલો એનો ગુણોત્તર કેટલો? 3:4:6. મારી વાત દરેક વિદ્યાર્થીને સમજાવવી જોઈએ કારણ કે આ બેઝિક ચાલે છે. ઓકે, તમને ગુસ્સા શોધતા આવડી ગયું છે, જવાબ બધાને 5 આવી ગયો તો. પણ સાથે મેં એવું સમજાવ્યું કે જો આપેલી સંખ્યામાંથી હું ગુસ્સાને કાઢી દઉં છું તો જે ગુણોત્તર મળે છે, ઓકે, તો એ ગુણોત્તરની અંદર હું x તરીકે ઉમેરી દઉં. એક સંખ્યા 3x, બીજી સંખ્યા 4x અને ત્રીજી સંખ્યા 6x. તો બોલો x ને હું શું કહી શકું? તો કે સાહેબ x ને તમે ગુસ્સા કહી શકો. x ને શું કહેવાય ભાઈ? ગુસ્સા કહેવાશે. કારણ કે પ્રશ્નોના જવાબ અહીંયાથી મળશે. સહેલા સહેલા પ્રશ્નોના જવાબ તો બધાને મળી જશે. અને ચલો કે સાહેબ કેવી પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે આગળ જોઈએ. પહેલા તો આનો ગુસ્સા શોધો. હાલો, આનો ગુસ્સા શોધો. નવ. કઈ વાત નહીં. કયું? 9. બીજા કોઈને આવે છે કઈ? 18. 18. 18 દુ 36, 18 ત્રી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છંગ 108, 18 સીતા 126. જવાબ આવશે 18. હે ને બેટા? ભૂલ કરીને 9 વાળા બધા અહીંયા ધ્યાન રાખો. કે સાહેબ મન કે ઓછી ખબર પડી એ બધા અહીંયા ધ્યાન રાખો. 36, 72, 100 ને ભાઈ કોઈ વિદ્યાર્થી વાત નહીં કરે. તમને બધાને કહી દઉં, નાની સંખ્યા હોય ને, આ 3 3 કે 4 4 કે 5 5, કોઈ પણ સંખ્યામાંથી જે નાની સંખ્યા હોય એનાથી વધારે ક્યારેય ગુસ્સા ન આવે. તમને કોઈ એમ કે 36 થી વધારે ગુસ્સા આવે તો એ ક્યારેય શક્ય નથી. આ નાનો કોન્સેપ્ટ છે, મગજમાં રાખવાનો. કે પણ સાહેબ તમે ગુસ્સા શોધવા માટે તો એક જ રીત સમજાવી છે કે કોઈ પણ બે સંખ્યાનો ડિફરન્સ શોધી લો. મેં કીધું આ બંનેની સંખ્યાનો ડિફરન્સ શોધી લીધો. ડિફરન્સ કેટલો આવી ગયો? 36. હવે ઘણા વિદ્યાર્થી શું કરે ખ્યાલ છે? આ બંનેનો ડિફરન્સ શોધે અને 28 અને 26, 26 52 ને 2 54 થાય. આ બંનેનો ડિફરન્સ કેટલો આવ્યો? 54. હવે પછી 54 ને ગણાય કે 54 થી ઓછા ના ભાઈ, ઓછામાં ઓછો ડિફરન્સ કેટલો? 36. જવાબ 36 કરતા ઓછો આવે. આ તો અથવા તો 36 પણ આવી શકે. તમે 36 ને 36 વડે ભાગી શકો છો. 72 ને તમે 36 વડે ભાગી શકો છો. શું 126 ને 36 વડે ભાગી શકાય? સાહેબ કે 36 ગુણ્યા 3 કરું ને, 36 ગુણ્યા 3 તો 108 થાય. 36 ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય? 108. હવે આમાં 36 ઉમેરું તો 126 કરતા વધી જાય છે. તો મેં કીધું 36 જવાબ નહીં આવે. તો તમારી જોડે બીજો ઓપ્શન છે. ભાઈ આના કરતા પછી મોટો અવયવ કયો આવી જાય? 18. ઘણા વિદ્યાર્થી શું કરી ખબર? મને ખબર છે 9 ચોક 36 કરે. એવું નહીં કરવાનું. 36 પછી મોટો અવયવ કયો? 18. 18 ને ચેક કરવાનું. 18 દુ 36, 18 ચોક 72, 18 સીતા 126. 3 3 સંખ્યાને હું 18 વડે ભાગી શકું છું એટલે મારો જવાબ શું છે ભાઈ? 18.
તમે તમે બધાએ શું કર્યું છે મને ખબર છે. છત્રી આયા 9 ચોક છત્રી. પણ એ જ તો કહું છું એટલે ભાઈ 36 આવે એના પછીનો મોટો અવયવ લેવાનો. કયો અવયવ લેવાનો? મોટો. તો કે સાહેબ કેમ મોટો? મેં કીધું ગુરુતમ સામાન્ય અવયવ. ગુરુતમ 36 નથી તો એના પછીનો મોટો શોધો. અને તો કે સાહેબ મને શું ખબર પડે મોટો 18 જ છે. હે ને ઘણા તો પાછા એવા હોય ને સાહેબ મને શું ખબર પડે 18 જ મોટા છે. મેં કીધું સમજાવું જો સમજાવું. આ બંનેનો ડિફરન્સ કેટલો? 36. તો તમને એટલી તો ખબર પડી કે 36 એકા 36. 36 વડે ભાગ્યા 36 વડે ભાગ્યા નથી ભાગી શકાતા તો પછી 2 નો વારો આવ્યો. 2 ગુણ્યા 18. તો હવે મોટો અવયવ કયો આવ્યો? 18 આવ્યો ને. તો 18 ને ચેક કરો. સાહેબ કે 18 નથી ચાલતા તો મેં કીધું 3 ગુણ્યા 12. તો પછી કયું ચેક કરવાનું? 12. ઓકે. તો આ રીતે તમારે સિક્વન્સમાં ચેક કરવાના. સાહેબ કે હલકે એક આપો માતાજીની સોગંદ જવાબ લઈ દઉં. આ તો આવી ગયું કે નહીં? નહીં આવ્યું. એલસીએમ શોધો લઘુત્તમ સામાન્ય અવયવ. આમાં છે ને તમારે ઘણા બધા બ્રહ્માસ્ત્ર ફેલ જશે. અને સાહેબ ભાગી શકાય, આને ભાગી શકાય, આને ભાગી શકાય. એબીસીડી બોલો ભાઈ. એ તમે બધા ટ્રાય કરી લેજો હો ભાઈ. એક પણ વિદ્યાર્થી અહીંયાથી ક્લાસમાંથી એવો ના હોવો જોઈએ જેને ટ્રાય નથી કર્યો. એટલા માટે કહું છું કે તમે ટ્રાય કર્યો હશે ને તો પછી તમને એમ થશે કે માર જવાબ ન થાય તો સાહેબ કેવી રીતે લાવે છે જોવું છે. હે સાહેબ કે તમે તમારે લાવો અમારે તો આવવાનો તો આવી ગયો. હે ચલો 7 8 56. 4 દુ તમે ભાગ પાડી શકો. ઘણા જણા 14 ચોક 56 કરે. તમારી ઈચ્છા હોય એ કરો ભાઈ. આમાં તમને કોઈ રોકટોક નથી. ઘણા કે સાહેબ તમે 7 8 56 કર્યું ને મેં તો શું કર્યું ખબર હે 14 ચોક 56 કર્યા. કરો કઈ વાંધો નથી. જવાબ કેવો આવવાનો છે ભાઈ? 4 વડે ભાગી શકે એવો. 80 ને 4 વડે ભાગી શકો, 40 ને 4 વડે ભાગી શકો. આ 10 ને તમે 4 વડે ભાગી શકો? આંતો કાઢો 60 ભાગી શકાય. સાહેબ કે હવે મેં કીધું જો ભાઈ હવે અહીંયાથી આપણે જોઈ લઈએ જવાબ કેવો આવશે ભાઈ? 7 વડે ભાગી શકો. 3 તો નથી ને ભાઈ, ક્યાં 3 નથી. ઓકે 7 વડે જો 7 ચોક 28, 7 દુ 14. અહીંયા 56 છે ને 56 ભાઈ 280 છે ને 56 છે એટલે આપણે 3 14 દુ 28, 14 તરી 14 ચોક 56. આ બધા એના ગુણાકાર જ છે ને. 14 દુ 28, 14 ચોક 56. આપણે કયું શોધવાનું છે? નાનું. પણ પહેલા શોધવાનું ભાઈ 35 ના ઘડિયાની અંદર 140 આવે કે નહીં? ઓકે 35 દુ 70 એના ડબલ થશે 56 ના ઘડિયાની અંદર 100 ને ભાઈ 8 વડે ભાગી શકે જોઈ લઈએ. 8 તરી 24. ઓકે 8 50 40 ભાગી શકાય. 8 એકા 8 અહીંયા 60. ભાઈ 140 ને આપણે 8 વડે ભાગી શકતા નથી. આને 8 વડે ભાગી 8 સીધું 56 ભાગી જાય. બધા જ આપણા બ્રહ્માસ્ત્ર ફેલ થાય તો એણે શું કીધું છે? લસા. અને લસા એટલે કયું થશે? નાનામાં નાનું. નાનામાં નાનું એટલે 280. હવે તમને એમ કે સાહેબ 560 નો આવે? મેં કીધું આવે ને 280 એના પછી 500 ને પણ શું શોધવાનું છે? નાનામાં નાનું. નાનામાં નાનું કયું? 280. જો એક આપણે સીધા જતા રહીએ જ્યાંથી ક્વેશ્ચનો ગણેલા નથી. મને આનો જવાબ આપો. હા પાક્કું? સાહેબ કે જોવા દો શાંતિથી. હરક પદુડા થશો નહીં. શું નહીં થવાનું? એચપી. હરક પદુડા નહીં થવાનું.
સમજો બધા? 240, 280 અને 500 ને સૌથી તમને ખબર છે ઓછો ડિફરન્સ ક્યાં છે? અહીંયા. કાં તો જ હોઈ શકે જવાબ 40 અને 40 નથી તો 40 નો કોઈ પણ અવયવ હોય. એટલે 40 નો અવયવ કોઈ દાડો 30 હોય? 20 તો હોય, 20 દુ 40, 10 ગુણ્યા 4 40 હોય, 40 એક જ 40 હોય, પણ આ 30 હોય? આજ મેં તમને કીધું એમ કે 30 ના હોય એમ. તમને આવું ખબર હોવી જોઈએ કે સાહેબ 30 તો નહીં આવે એમ. ઓકે સાહેબ કે એકવાર કામ કરું, એકવાર 40 વડે ચેક કરી લઉં. શૂન્ય શૂન્ય ઉડી ગઈ, 6 ચોક 24, શૂન્ય શૂન્ય ઉડી ગઈ. ઓકે કેટલો આવશે ભાઈ? 8, 7 ચોક 28, શૂન્ય શૂન્ય ઉડી ગઈ, 14 ચોક 56. ભાગી શકાય છે ને? તો તમારો જવાબ શું? અને હવે નહીં આવે ને તો ભાગ્ય તમારા. ભાઈ બધા પોતાના ચોપડાની અંદર એક હેડિંગ લખી લો. લસા ગુણ્યા ગુસા. લસા અને ગુસાનો ગુણાકાર છે એ એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યાના બરાબર જ હોય. લસા અને ગુસાનો ગુણાકાર હંમેશા એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યાના બરાબર જ હોય. અને એક ભાઈ જ્યાં સુધી તમે લસા અને ગુસા ભણો ને ત્યાં સુધી યાદ રાખજો, લસા અને ગુસાનો જે ગુણાકાર છે એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર હોય. હું તમને એક સીધો સાદો ને સરળ ઉદાહરણ લઈને સમજાવું. મનભાઈ પહેલા એમ તો કહો 15 અને 25 નો લસાકો. 15 અને 25 નો લચાકો 75. ખબર પડી ગઈ ને ભાઈ? લસા. મને બધા વિદ્યાર્થી ગુસા કોનો? ગુસા કેટલો આવશે? તો બધાને મેં સમજાવ્યું કે 15 અને 25 નો લસા આવે છે 75 અને બંનેનો ગુસા આવે છે 5. તો હવે જોઈ લઈએ કે લસા એલસીએમ લખી દઉં છું ભાઈ ઇંગ્લિશમાં. એલસીએમ ગુણ્યા એચસીએફ. લસા ગુણ્યા ગુસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. બોલો લસા કેટલો? 75. ગુસા કેટલો? એક સંખ્યા કઈ ગુણ્યા બીજી સંખ્યા કઈ? ઓકે 25 ગુણ્યા કરીએ 250, 25 50 125 એટલે થઈ જશે ભાઈ 375. 375. ચલો ગુણાકાર કરીએ. 5 5 25 ના 5 વિદ્યાવી 2, 7 50 35 ને 2 37. બોલો બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો આવ્યો કે નહીં? તો મેં અહીંયા સાબિત કરીને બતાવ્યું કે લસા ગુણ્યા ગુસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. ઓકે તો આના ઉપરથી એક આર્યો ક્વેશ્ચન છે કે સાહેબ બે સંખ્યાનો ગુસા અને લસા અનુક્રમે 6 અને 5040 છે. 6 ગુણ્યા 5040 બરાબર એક સંખ્યા જો 210 હોય, એક સંખ્યા જો 210 હોય તો બીજી સંખ્યા તમારે શોધવાની છે. ચલો આપણે ભાગાકાર કરીએ. શૂન્ય શૂન્ય ઉડી ગયા છે. 7 તરી 21, 3 દુ 6. ઓકે જો આ 21 ને તમે 3 વડે ભાગો ને તો 7 આવે. 6 ને 3 વડે ભાગો તો કેટલા આવે? 2. હવે 7 વડે ભાગાકાર કરીએ. 7 7 49 વધ્યો 1, 7 દુ બોલો 72 ગુણ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 144. ભાગાકાર ગુણાકાર તો કરો. ઘણાને ન ફાવે એવું કરજો. 6 ગુણ્યા 50 40 ભાગ્યા 210. કારણ કે આના સિવાય તો મેળ જ નહીં પડે. શૂન્ય શૂન્ય ઉડી. હામ હામે નહીં ઉડાડું. તમે કહો છો નહીં ઉડાડું. આમ ને આમ નહીં ઉડાડું. અહીંયા ભાગમાં લઈ જઈને જ ઉડાડે. ઉડાડો છો. આમાં તો હવે હું કઈ ના કરી શકું ને ભાઈ. બોલો સાહેબ ઓપ્શન ખોટા है.
હા એ બી આવે, બી ફોર બોમ્બે. ભાઈ ધ્યાન રાખો, મને એટલી ખબર પડે એલસીએમ કેટલો છે? એલસીએમ 26 40. ગુસા કેટલો છે? એચસીએફ 16. તો ભાઈ સંખ્યા તો એવી જ હશે જેના છેદમાં શૂન્ય તો હોવો જ જોઈએ, કારણ કે લસા ક્યારે આવ્યો હશે? બે સંખ્યાનો ગુણાકાર કર્યો હોય તો જ લસા આવ્યો હોય ને. એટલી તો ખબર પડી છે ને લસાની અંદર શૂન્ય ક્યારે હશે? કે બે સંખ્યામાંથી એક જગ્યાએ તો શૂન્ય હોવી જોઈએ. પહેલા તો આ ડી જવાબ ના આવે, કારણ કે અહીંયા શૂન્ય નથી ને અહીંયા શૂન્ય નથી, આ નહીં આવે. તો કે સાહેબ અહીંયા શૂન્ય છે, અહીંયા શૂન્ય છે, અહીંયા શૂન્ય. મેં કીધું ઓકે, આવી શકે છે. ગુસા શું હશે? તો કે સાહેબ ગુસા એ સંખ્યા છે જેના વડે હું બંને સંખ્યાને ભાગી શકું. ગુસા એવી સંખ્યા છે જેને આપણે બંને સંખ્યા વડે ભાગી શકીએ છીએ. ઓકે, 16 વડે ચેક કરીએ. 16 વડે નથી ચેક કરતા ફાવતું ને, તો 8 વડે ચેક કરો. ઓકે, એક કામ કરીએ, ચેક કરીએ. 8 તરી 24 6. 8 ના ઘડિયામાં 60 આવતા નથી, એટલે આને આપણે 16 વડે 8 વડે ભાગી શકતા નથી. આ જવાબ નહીં આવે. 8 તરી 24 8 દુ 16 8 દુ 16 બરોબર છે, આને આપણે ભાગી શકીએ છીએ. એક કામ કરીએ, આને જોઈએ. 8 તરી 24 8 તરી 24 આને ભાગી શકીએ છીએ. ઓકે, 8 એકા 8 8 પચા 40. ઓકે, હવે તમારે શું કરવાનું ખબર છે? 16 વડે ચેક કરી દેવાનું. 8 વડે ધારો કે બંનેમાં આવતું હોય ને, તો 16 વડે ચેક કરીએ. 16 ના ઘડિયામાં 120 આવે ભાઈ? 16 ના ઘડિયામાં 120 નથી આવતા, તો તમારો જવાબ કયો રહ્યો છે? બી ફોર બોમ્બે. અને તમને એમ છે કે સાહેબ મારે આ સંખ્યાઓને ગણવું હોય તો તમે કીધું એક કામ કરો, આ સંખ્યાને તમે આ બંનેનો ગુણાકાર કરો. કોનો? બે ઓપ્શનનો ગુણાકાર કરો. એ કોના બરાબર આવશે? આ બંને સંખ્યાના ગુણાકાર બરાબર આવે. એ જ થયું ને. બે સંખ્યાનો ગુણાકાર કોના બરાબર હશે? લસા ગુણ્યા ગુસા બરાબર થશે. જેને ચેક કરવું એ આવી રીતે કરી શકે છે. જો સમજો ભાઈ, લસા કેટલો? 26 40. ગુસા કેટલો? 16. ભાઈ એકમનો અંક શું આવે છે? ધ્યાન રાખજો. એકમનો અંક 6 ચોક 24. એકમનો અંક શું આવે છે? 4. ઓકે, અહીંયા એકમનો અંક શું આવે? 4 દુ, બોલો જવાબ આવે? આને જવા દો. 6 ચોક એકમનો અંક 4 આવ્યો ને, રાખો હોલ્ડ. 6 તરી, બોલો એકમનો અંક શું આવે છે? આ જવાબ નહીં આવે, અને આ તો કોઈ દાડો ના આવે. આમ તો શું કામ ચેક કરવું જોઈએ? હે ને, શૂન્ય જ નહીં તો. અને હું તો કહું આ 300 ને કેમ ચેક કરવા જોઈએ? એક જ શૂન્ય છે, આ તો તમે ગુણાકાર કરો તો 3 શૂન્ય આવી જાય. ઘણા જણા ચેક કરે પાછા. બેટા આ બંનેનો ગુણાકાર કરો તો 2 ને 1 3 શૂન્ય આવે, જ્યારે અહીંયા ગુસામાં શૂન્ય કેટલી છે? 1. અને ભલા માણસ જો શીખો એપ ડાઉનલોડ કરો. 36 75 48 50 72 30. શું શોધવાનો છે ભાઈ? ગુસા. ભાઈ બધાને સમજાવું, જો કોઈ નહીં લખે. આ અપૂર્ણાંક વાળું છે તો અંશ છે ને, અંશ. 36 48 અને 72 નો શું શોધવાનો? ગુસા. અને 75 50 અને 30 નો શું શોધવાનો? લસા. ભાઈ મારે ગુસા શોધવું છે તો અંશનો ગુસા ને છેદનો લસા. ભાઈ હા, 75 કરતા ઓછો લસા કોઈ દિવસ આવે? ન આવે. તો 25 કેમ આયા? 50 કેમ આયા? બરોબર કે સાહેબ આ બેન રાખો હાલ તો કઈ વાંધો નહીં. મેં કીધું બંનેનો ગુસા શોધો. ગુસા અને ગુસા કેટલો આવશે ભાઈ? ગુસા ઓકે, અડધાને બીજાને કહી દઉં. આ 50 છે, 50 ના ઘડિયામાં 75 આવે. આ 50 છે, 50 ના ઘડિયામાં 75 આવે. તો ઓપ્શન કયું રહ્યું? અને તોય ગણતા હોય ને તો ભાગ્ય તમારા. એમાં તો હવે હું કઈ કરી શકીશ નહીં. અને કે ના સાહેબ માર તો કે આનો ગુસા શોધવો છે, તો મેં કીધું એક કામ કરીએ, ગુસા શોધીએ. 48 માંથી 6 થઈ જાય એટલે કેટલા? 12. કાં તો ગુસા આવશે 12. સાહેબ
ગુસા 12 આવતો હોય તો આ 144 કેમ? આને તો કાઢો 12 12 12. મેં કીધું હા રેડી. તો કે સાહેબ હવે તો ઉપર તો 12 આવી ગયા ત્રણે ત્રણે, હવે તો છેદમાં જોવાના રહ્યા. તો મેં કીધું છેદમાં તો લસા 75 થી ઓછો ના આવે, તો 75 થી ઓછો ના આવે તો 25 ક્યોથી? તો સાહેબ કે બે ઓપ્શન રહ્યા. મેં કીધું બે ઓપ્શન રહ્યા હતા 55 જુઓ, 55 ઘડિયામાં 75 આવે? તો કે એ ના આવે. તો ઓપ્શન કયો રહ્યો? ડી. શોધવું પડશે, વિચારવું પડશે. અને આ ક્વેશ્ચનોમાં ખબર પડી ગઈ ને, ગેરંટી સાથે કહું છું 15 કે 20 સેકન્ડ, 15 થી 20 સેકન્ડ ઇનફ થઈ ગઈ એમ. આ તો હજી તમને કહું છું સહેલા સહેલા લીધા મેં, હે ને? કોન્સ્ટેબલ જેનું ગોલ છે એ આટલા સુધી રહેશે તો વાંધો નથી. જેનો ગોલ પીએસઆઈ છે એના માટે આપણે આગળ જવું પડશે. મને આનો જવાબ લઈને આપી દો. આપણે એક કામ કરીએ, આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન રાખીએ. ચલો, હમ 108, 36 અને 90. ઘણા તો કે 90 કેવી રીતે? પોઈન્ટ પછી બે, પોઈન્ટ પછી બે અને પોઈન્ટ પછી બે, બધી જગ્યાએ પોઈન્ટ પછી બે થઈ ગઈ ને. આવું કરજો. જો હરખું નહીં કર્યું ને બેટા તો ખોટા ખોટા જવાબ આવશે. ભાગ્યા કેટલા? 100. હવે આપણે શોધવાનો છે બધાનો લસા, સોરી ગુસા કીધું છે ને, ગુસા. તો બધાનો શોધવાનો છે ગુસા. તમે મને એમ કહો ભાઈ 108, 36 અને 90 નો ગુસા બધાને આવડશે ને? કોનો કોનો તમે ડિફરન્સ લેશો? 90 અને 108 નો ડિફરન્સ લો, કેટલો આવશે? 18. કાં તો મારો ગુસા હશે 18 અથવા 18 નો કોઈ પણ ફેક્ટર. પણ કે સાહેબ જો 18 18 છે બધી જગ્યાએ, અને કે સાહેબ મને નથી ખબર પડી તો મેં કીધું જો 18 દુ 36, 18 પંચા 90, 18 છંગ, આનો મતલબ 18, અને 18 ભાગ્યા કેટલા કરવાના? તો બોલો જવાબ કેટલો આવ્યો? અને તોય બેટા 1.8 લાવતા હો ને તો ચેતી જાજો. હજી કહું છું, બાજુવાળાને કહેશે લખ લખ સાચું જ છે. ઓકે, લાસ્ટ જેટલું ચાલ્યું ને બધાને એકવાર યાદ કરાવી દઉં કે જ્યારે તમારે પોઈન્ટ વાળા લસાને ગુસા શોધવાના હોય તો હંમેશા પોઈન્ટને સરખા કરો. મગજમાં ફીટ રાખો. પોઈન્ટ વાળા લસા કે ગુસા શોધવાના હોય તો પોઈન્ટને હંમેશા સરખા કરો. લસા શોધવા માટે હંમેશા એના અવયવ વડે ઓપ્શનને ભાગો. જે ઓપ્શન તમારું મળશે એ તમારો જવાબ છે. લસા હંમેશા મોટી સંખ્યાથી ઓછો ક્યારેય ના હોય. લસા શું ન હોઈ શકે? મોટી સંખ્યા તો ઓછો હશે નહીં. અને ગુસા હંમેશા નાની સંખ્યાથી વધારે નહીં હોય. ગુસા હંમેશા શું હશે ભાઈ? નાની સંખ્યાથી વધારે હશે નહીં. ગુસા હંમેશા બે સંખ્યાના તફાવત હશે અથવા તો તફાવતનો કોઈ પણ અવયવ હશે. જેટલી વાતો મેં આજે ચર્ચા કરી છે બધી બેસિક હતી. તમારે બધાએ આ વાતને યાદ રાખવાની છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે, ક્લાસમાં આવશે, બોર્ડમાં બધું લખેલું જ છે, આપણે લખવું નહીં. જ્યાં સુધી તમે પોતે, હું ક્વેશ્ચન કાઢીને કહું છું કે તમે જુઓ અને તમે જો ચોપડાની અંદર લખીને ગણતા નથી ને તો દેખેલું ક્યારેય યાદ રહેતું નથી. એ પિક્ચર હોય તો જ યાદ રહે, કારણ કે એમાં ઇન્ટરેસ્ટ છે. એમાં ઇન્ટરેસ્ટ છે. મેં આગળ શું કીધું હતું
સાયકોલોજીકલ એક કારણ છે. સાયકોલોજીકલ, તમે બુક વાંચશો ને ભાઈ, તમે બુક વાંચશો ને તો એ બુક છે ને ભાઈ, બધા ધ્યાન રાખજો, બુક વાંચશો ને, હા બંધ કરી લે, હવે તો બંધ થઈ ગયું, આમે ઓટો થઈ ગયું, ક્યારનું થયું? હમણાં જ થયું છે ને કે વાર થઈ? ટેકનિકલ